बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ તથા આદિ શક્તિ સર્વોચ્ચ શક્તિ એના બધા જ પ્રાગટ્યો એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। ઓમ સૂર્યદેવાય નમો નમઃ। ઓમ અરુણદેવાય નમો નમઃ। ઓમ આદિ ભૂતાય નમો નમઃ। ઓમ આદિત્યાય નમો નમઃ। ઓમ રવિ દેવાય નમો નમઃ। ઓમ ભાસ્કરાય નમો નમઃ। ઓમ અચ્યુતાય નમો નમઃ। ઓમ વિશ્વરૂપાય નમો નમઃ। આ આપણે સૂર્યનારાયણ ભગવાન એમના જુદા જુદા નામ એ
આપણે ઉચ્ચારણ કર્યું. સૂર્યનારાયણ ભગવાન એની તો જો વધારે પ્રકાશ એનો થાય, પૃથ્વી ઉપર કિરણો ગરમ પવન સાથે ફેંકે તો જેને ગુજરાતીમાં અહીંયા મોટી ઉંમરના માણસો બેઠા છે, કથા સાંભળે છે, એને ખબર હોય કે ગરમ લૂ લાગી જાય. અને તમે લોકોએ હમણાં કોઈને કોઈ માધ્યમ મારફતે આ હીટ વેવ અઠવાડિયું કે 10 દિવસ સુધી રહેવાના છે. એટલે બહાર નીકળવું નહીં. પણ પ્રિય ભક્તો, આ હીટ વેવ એનાથી બચવા આપણે બહાર તો ન નીકળવું, એ તો બરાબર, પણ સૂરજનારાયણ ભગવાનના નામ, એનું સ્મરણ, એની ભક્તિ કરવી. તો સૂરજનારાયણ ભગવાન એના ભક્તને જો અદ્વિતીય મણિ, સ્યમંતક મણિ આપતા હોય ભેટ, અને આ મણિ દરરોજ 8 ભાર સોનું પોતાના ઉપરથી છોડતો હોય, અને એ સોનું દરરોજનું 8 ભાર જેની પાસે મણિ હોય, સ્વાભાવિક છે ને, એ જ એટલા બધા સુવર્ણના માલિક બની શકે. અને સૂરજનારાયણ ભગવાનનું તો એવું છે વાલા ભક્તો, કે ચોમાસામાં ઘણી વાર સતત વરસાદ પડતો હોય, અને એમ થાય કે હવે તો આ રહે તો હાલું, હવે તો આ સૂરજનારાયણ ભગવાન દર્શન આપે તો સારું. તો ત્યારે સૂરજનારાયણ ભગવાનની જરૂર પડે આપણને, જીવોને બધાયને. અને શિયાળામાં પણ એવી ઠંડી, અને ત્યારે શીત વેવ, ઠંડા પવનના મોજાઓ, એટલે ઠંડા પવન આપણા શરીરને અસર કરે છે. તો પ્રિય ભક્તો, આ તો દરેક સિઝનમાં આવું છે. ઉનાળામાં હીટ વેવ, સૂરજ દાદાનો તાપ, શિયાળામાં શીત વેવ, ઠંડી લાગે એવા પવન, અને ચોમાસામાં સતત વરસાદ. તો આમાં તો બચવા માટેનો ઉપાય શું? હવે બધાયને તો સુંદર મજાના મકાન, એમાં ગરમીથી રક્ષણ મળે
ઠંડીથી રક્ષણ મળે, માખીઓ મચ્છર એનાથી રક્ષણ મળે, ગરોળા જીવજંતુઓ એનાથી રક્ષણ મળે. એના માટે બધાયને તો કાંઈ સગવડતાવાળા મકાન ન હોય. તો સૂરજનારાયણ ભગવાન અને શિયાળામાં સૂરજનારાયણ ભગવાનની જરૂર પડે, ઉનાળામાં સૂરજનારાયણ ભગવાનની ભક્તિ કરવી પડે. તો ગરમ પવનથી બચાવે સૂરજ દાદા પોતે. અને ચોમાસામાં સૂરજ દાદા હોય પણ વાદળો અને એ બધા એટલા બધા હોય કે ચોમાસામાં સૂરજ દાદા બચાવી શકે હો. તો શિયાળો, ઉનાળો, ચોમાસું સૂરજ દાદા એની કૃપા દ્રષ્ટિ, એની અમી દ્રષ્ટિ જોઈએ ભાઈ. એના સિવાય સૂરજ દાદાથી કોણ બચાવી શકે? માત્ર સૂરજ દાદા જ. નથી કહેવામાં આવતું કે ગબર કે તાપ से तुम्हें एक ही आदमी बचा सकता है, खुद गबर. આમ કે ને તો આ સૂરજ દાદા એ દાદા એટલા માટે કીધા છે કે એનાથી બચવા માટે એના વગર તો જીવ એની દુનિયા જ સંભવિત નથી હો. બધાય મૃત મરેલા હોય. જીવજંતુઓ મારી નાખે, પશુઓ મારી નાખે, એમ સૂરજ દાદા એનાથી જ જીવ સૃષ્ટિ છે. પ્રત્યક્ષ દેવ સૂરજ દાદા છે. આપણે હમણાં હીટ વેવથી બચવા માટે આ સૂરજ દેવ એમનો દિવ્ય મંત્ર આપણે બોલીશું. તમે પણ બોલજો. અને આ મંત્ર આપને કથા પહોંચે ત્યારે રિપીટ કરીને પણ આપ પાકો કરી લેજો કાલે આવો ત્યારે. આ કથા અવાજ આપને મેળવવા માટે યુટ્યુબમાં સર્ચ કરવું, પ્રતાપ વ્યાસ, એટલે આ કથા આપને ઘરે મોબાઈલમાં મળી શકશે. આપની સગવડતાએ પણ કથા સાંભળવી. અને આપણે હમણાં કથા અડધી કલાક મોડી ચાલુ કરવી. સૂરજ દાદા જ્યારે ક્રોધ અગ્નિ, આમ તો ક્રોધ ન કરતા હોય પણ આપણને એવું લાગે કે આ દાદા બહુ ક્રોધ કરે છે હો. આ પૃથ્વીના મનુષ્યો, પૃથ્વીના પશુ પક્ષીઓ, આપણે હીટ વેવથી કે આપણે શીત વેવથી કે આપણે કોઈ રીતે બચવાનો ઉપાય કરી શકીએ. પણ વાલા ભક્તો, જેને મકાન નથી એવા લોકો એના ઉપર સૂરજ દાદા
ક્રોધાગ્નિ વરસાવતા હોય એવું ન લાગવા દઈએ. અને જે ભક્ત છે સુરત દાદાના, એના નામ જાપ કરે છે, સૂર્ય નમસ્કાર કરે છે, સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપે છે, એના નામનો જપ કરે છે, એટલે તો આપણે આ સુરત દાદા એને દરરોજ કથામાં મંગલાચરણ નિમિત્તે 5 મિનિટ કે 10 મિનિટ આપણે તો એનું ભજન કીર્તન કરવું ને કરવું. અને તમે પણ કાંઈક નવીન મંગલાચરણ સ્તુતિ કરશો તો અમને આનંદ થશે. સૂર્યનારાયણ ભગવાન ત્રણેય લોકના સ્વામી છે. આકાશ, પાતાળ અને પૃથ્વી. અને એનો દિવ્ય મંત્ર બોલીએ તો સુરત દાદાની કૃપા બોલનાર અને સાંભળનાર આપ શ્રોતા બધા ઉપર થાય છે. અને આપણે દિવ્ય મંત્ર પહેલાં બોલી લઈએ, પછી સુરત દાદાની આજીજી કરીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપગ્ન તમોરીમ સર્વપાપગ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ પ્રિય મંત્ર છે, દિવ્ય મંત્ર છે. સુરત દાદા જેવી રીતે આપણે આપણા બાળકોને બપોરે 12 થયા, ભાઈ હાલ હવે ઘરમાં અને ખાઈ પીને થોડી વાર આરામ કરજે, 2-3 કલાક. અને મોટી ઉંમરના હોય તો 4-5 કલાક ઘરમાં જ રહેવું. પણ બધાને આવું સૂર્યનારાયણ ભગવાન કરી આપતા નથી. જે ભક્તિ કરે છે સૂર્યનારાયણ ભગવાન એટલું આપી શકે, એટલું આપી શકે. અને જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે સુરત દાદા. હે સૂર્યનારાયણ ભગવાન, આપને સત પ્રણામ કરીએ છીએ. સત એટલે વારે વારે આપણે શ્રીનાથજી બાવાને સ્મરણ કરવું હોય તો કરી શકીએ છીએ, કે આપણે એમને પ્રાર્થના કરીએ, સ્તુતિ કરીએ. એમ સૂરજનારાયણ ભગવાન એ પ્રાર્થના, સ્તુતિ, નામ જપ એનાથી રાજી રહીએ છે. અને આપણને તકલીફમાંથી બચાવે છે. અરે વાલા ભક્તો, બધા જ પાપો મનુષ્યના હોય ને તો એને સુરત દાદા નાશ કરી નાખે છે. જો એની ભક્તિ કરીએ અને પછી પાછા પાપ ન કરીએ. અને ભક્તિ કરવામાં શું કામ શરમ રાખવી ભાઈ? કોની શરમ રાખવી? અને સૂરજનારાયણ ભગવાનને એટલે તો
દેવતા કહેવામાં આવે છે, કે જે આપવાનું જ કામ કરે છે. આટલો દિવ્ય પ્રકાશ, આટલું તેજ, એનાથી તો બચાવો હે દાદા, એમ પ્રાર્થના કરવી પડે. આપનો આ ક્રોધ હોય એવું લાગે છે, આવો તાપ અમારાથી સહન નથી થતો, આપ અમી ભરેલી નજર રાખો હે દાદા, એમ આપણે પ્રાર્થના કરવી પડે. અમી ભરેલી નજરું રાખો, અમી ભરેલી નજરું રાખો, મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી નજરું રાખો, મેવાડના શ્રીનાથજી. તમને આવડતું હોય તો તમે ઊભા થઈને ગાઈ શકો. હાજી હાજી. બીજી કડી તમને આવડે છે તો તમે ગાઓ. દર્શન આપી હા દુખડા કાપો, દર્શન આપી દુખડા કાપો, મેવાડના શ્રીનાથજી. હે દાદા, હે નારાયણ ભગવાન, આપની કૃપા, આપની દયા, એની જરૂર પડશે દાદા. સૂરજનારાયણ ભગવાન એ એમના ભક્તોને બચાવે, એમના ભક્તો ઉપર સૂરજ દાદા પણ કૃપા કરે છે. અને સૂરજ દાદા એમની ભક્તિ ક્યારેય, અને કોઈ પણ ભક્તિ વાલા ભક્તો, કોઈ પણ દેવ, કોઈ પણ પ્રાગટ્ય, એની ભક્તિ નિષ્ફળ નથી જાતી હો. ફળ તો આપે ને આપે જ. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. પ્રિય ભક્તો, આજે ઉત્તમ દિવસ છે. મોહિની એકાદશી તારીખ 27/4/26 ના રોજ, અને 11 આજની એ રહેવાથી વાલા ભક્તો બધુંય લૂંટાઈ ગયું હોય, બધું ખોઈ બેઠા હોય, તો પણ આજની 11નું વ્રત કરવાથી જેટલું લૂંટાઈ ગયું હોય એ બધુંય પાછું પરમાત્મા અપાવે છે. આદિશક્તિ અપાવે છે. આપણે સંકલ્પ કરવો આજે 11નું વ્રત કરીને, કે આપણે શું જોઈએ છે, આપણું શું લૂંટાઈ ગયું છે, આપણું શું નુકસાની ગઈ છે આ જિંદગી દરમિયાન, એ અમને પાછું આપો. એમ હાથમાં જળ લઈ
અને આપણે સંકલ્પ મૂકી શકીએ. ખાલી જળે જ જળનો સંકલ્પ ચાલે હો. અને આ 11 મોહિની એકાદશી ધર્મ પુરાણમાં કહ્યું છે કે પિતૃદોષ હોય તો દૂર થાય છે. અને આજે સફેદ તલ ફૂલ ચડાવવા ભગવાન આદિશક્તિ વિષ્ણુ પરમાત્મા મધુસૂદન માધવ એમને અને આપણે તો ભાગવત કથા આજના દિવસમાં મોહિની એકાદશીના રોજ સાંભળીએ છીએ, કરીએ છીએ. તો આજે તો એનું ઉત્તમમાં ઉત્તમ ફળ મળે છે એમ આપણે નહીં કહી શકીએ, કારણ કે આપણું જ્ઞાન ટૂંકું પડે. કે આજે કરેલું વ્રત 100 ગણું ફળ આપે એવું આપણે નહીં કહી શકીએ. પણ એટલું તો ચોક્કસ કે આજે કરેલું વ્રત એ પ્રભુની કૃપા એનાથી બધું જ અપાવે છે અને બધા જ સંકલ્પ પૂરા થાય છે. પિતૃઓની પણ અમી દ્રષ્ટિ રહે છે. અને મંત્ર આજનો 11નો એવો છે, માધવ મધુસૂદન. આ મંત્ર બોલવાનો, માધવ મધુસૂદન, માધવ મધુસૂદન. અને આપણે કથામાં કીધું છે એવી રીતે મોહિની અવતાર લઈને દૈત્યો અમૃત કુંભ લૂંટીને વયા ગયા. લ્યો, અમૃત કુંભ લૂંટી ગયા કે જેના માટે એટલી મહેનત કરી દેવતાઓએ અને પરમાત્માએ આ યોજના બતાવી કે તમે આ સમુદ્ર મંથન કરો, અમૃત નીકળશે. તો અમૃત નીકળ્યું હોતે બહુ મહેનત કરી. એ આપણે એની કથા આવશે ત્યારે કહેશું. અને તમે યાદય કરાવજો. અને પ્રભુએ આદિશક્તિએ મોહિની અવતાર લીધો. અને મોહિની એટલે મોહ પમાડે એવી સ્ત્રી. આમ તો જો કે ચંદ્રદેવ ભગવાન આદિશક્તિ એમણે મોહ પમાડે એવું કોઈને કોઈ તત્વ સ્ત્રીઓમાં મૂક્યું હોય છે. અને એમાંય પાછા મોહિની અવતાર. જોકે આપણે અત્યારે એની કથા નથી કરવી, પણ આ તો સ્મરણ માટે આપણે કાંઈ ઉતાવળ નથી. સ્મરણ કરવા અને એનાથી મોહિની ભગવાન રાજી થાય. મોહિની 11 છે આજે એટલે. અને દેવોની પાસેથી લૂંટીને લઈ ગયા આખી જિંદગીની કમાણી, અમૃત
કુંભ, તો આદિશક્તિ ભગવાન એમણે આજે મોહિની સ્વરૂપ લઈ અને દૈત્યો પાસેથી, અરે ભગવાને કપટ કરી અને અમૃત દેવોને પાયું. ભાઈ, આપણે ભક્તિ કરીએ મોહિની 11 તો આપણા સંકલ્પ ભગવાન પૂરા તો કરે, પણ કપટ કરવું પડે તો આપણા માટે ભગવાન કપટે કરે, અને વધ કરવો પડે તો ભગવાન આપણા માટે વધેય કરે. આ મોહિની 11નું મહત્વ છે. દેવાનું બધુંય લૂંટાઈ ગયું હતું, પછી બધુંય પાછું મળ્યું. એવી શક્તિએ આપી ભગવાને, મોહિની સ્વરૂપ એની. તો બોલીએ મોહિની ભગવાન કી જય. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. આ દિવ્ય 11નું આજનું એ જો આપને કથાના માધ્યમથી સાંભળવા મળ્યું, અને જેને નથી મળ્યું સાંભળવા, એ આ કથા ત્યાં પહોંચે ત્યારે આપ યુટ્યુબમાં સર્ચ કરજો પ્રતાપ વ્યાસ, તો આપને આ કથા મોહિની ભગવાનની ફરી ફરીને સાંભળવા મળશે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનોહરી. વાલા ભક્તો, આજે આપણે એક સુંદર મજાની કૃતિ, સુંદર મજાની રચના, અને પછી આપણે પરમ કૃપાળુ પરમ તત્વ એમની ભક્તિ કરવી છે, અને એ જ આપણને બચાવશે. ભાઈ, આ આખી પૃથ્વી ઉપર અને આખી પૃથ્વી ઉપર કેટલા રાક્ષસો, કેટલા દૈત્યો મોહિની અવતાર લઈને આપણા માટે ભેટ, આપણા માટે આપણે આનંદ કરીએ એવું બધું પ્રભુ મેળવી આપણને આપશે. પણ આપણે પાછું ખાસ ભગવાને કહ્યું છે કે આપણે ભક્ત બનવું પડે. ભાઈ, આપણે ભક્તિ કરવી પડે બાપા. અને આપણે ભક્તિ કરીએ તો ભગવાન
આપણું રક્ષણ કરે અને તો ભગવાન આપણને આનંદ આપે. નહીતર આપણે કપટ કરવાનું નથી. આપણે શુદ્ધ મન એનાથી ભક્તિ કરવાની છે. નિર્મલ મન જન સો મોહે પાવા, મુझे કપટ છલ છિદ્ર ન ભાવા. જે માણસો સ્વચ્છ પવિત્ર નિર્મલ હોય છે એ જ ભગવાન કહે છે કે મને પામી શકે છે, મને મેળવી શકે છે ભક્તિ કરીને. અને ભગવાને કીધું છે કે મને કપટ જરાય પસંદ નથી. છલ કપટ અભિમાન એ ભગવાનને નથી પસંદ. અને બીજાને આપણે મદદ કરવી, કાંઈ ન થાય ને તો કાંઈ નહીં, પણ કોઈને નડવું નહીં. બસ તોય ભગવાનની ભક્તિ થઈ જાય. કારણ કે એવું દુષ્કર્મ એટલું પાપ કર્મ થતું તો બંધ થાય. અને બીજાને મદદ કરવી. કોઈ દુઃખી હોય, સંત હૃદય કેવું હોય, સંતો ભક્તો એનું હૃદય એ કેવું હોય છે? સંત હૃદય મખન સમાના. જેમ માખણ એ અહીંયા મોટી ઉંમરના છે, એ કથા સાંભળે છે બધાય, અને એને ખબર હોય માખણ એ કેટલું ઓછી ઉષ્ણતામાનમાં ઓછી ગરમી આપો તોય પીગળી જાય. સંત હૃદય મખન સમાના એમ કહેવામાં આવ્યું છે. એટલે બીજાના ઉપર ઉપકાર કરે એને સંત કહેવાય છે, મહાત્મા કહેવાય છે. બીજાની ઉપર ઉપકાર કરવા એને પરમાત્મા એના ભક્ત કહેવામાં આવે છે. આપણે એમ કહેવામાં આવે છે કે બીજાની ઉપર ઉપકાર કરવો એને પરમ ભક્તિ. પણ આપણને ખબર તો હોવી જોઈએ કે બીજાની ઉપર કેવી રીતે ઉપકાર કરી શકાય. બીજાની તકલીફ તો આપણને ખબર પડવી જોઈએ કે બીજાની આ તકલીફ છે. અને ભગવાને એને જ ભક્ત કીધા છે, એને જ વૈષ્ણવ કહ્યા છે. અને વૈષ્ણવ એ 11નું વ્રત કરે ને તો અન્નનો દોષ લાગે છે. અન્ન અનાજ આજે 11 હોય તો વ્રત કરવું, અને 11 હોય તો વૈષ્ણવો
અન્ન આજે લેતા નથી. અરે ભિક્ષામાં પણ કોઈને અનાજ આપતા નથી, એવા પણ વૈષ્ણવો જોયા છે. તો આપણે વૈષ્ણવ એમને યાદ કરીએ એટલે પ્રભુની કૃપા પૂરેપૂરી થઈ શકે. તમે પણ સાથે સાથે ગાજો. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ, પર દુખે ઉપકાર કરે તો એ, મન અભિમાન ન આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, સકળ લોકમાં સૌને વંદે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની રે. વાચ કાચ મન, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત સમાન રે. જીવ હાથકી અસત્ય ના બોલે, જીવ હાથકી અસત્ય ના બોલે, પરધન નવ ચાલે હાથ રે. મોહ માયા, મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે. રામ નામ શું, રામ નામ શું તાલી રે લાગી, સકળ તીરથ તેના તન મારે.
સકળ તીરથ તેના તન મારે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ મન લોભીને કપટ રહિત છે મન લોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે વૈષ્ણવ જન તો એને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ આજે આ મોહિની 11 અને આપણે પ્રભુની ભક્તિ સુંદર રીતે કરવાનો પ્રયત્ન કર્યો આપે પણ સાથ આપ્યો આપે પણ ભક્તિ કરી હવે આપણામાંથી કોઈને આ મંગલાચરણ નિમિત્તે કાંઈ કહેવું હોય ધૂન બોલવી હોય ભજન કરવું હોય કીર્તન કરવું હોય તો તમે કરી શકો કે ના નારાયણ ભગવાન કી જય શ્રી સુકવાચ હે રાજન પરમાશ્ચર્ય થયું છે નારદજી એમણે સાંભળ્યું કે ભગવાન કૃષ્ણ નરકાસુર ઉર્ફે ભૌમાસુર એને મારી અને એમની કેદમાં 16,100 કન્યા રાજકુમારીઓ હતી. એમની સાથે એકી સાથે
એક જ જગ્યાએ 16,100 સ્વરૂપ ધારણ કરી કૃષ્ણ ભગવાન એમણે સમૂહ લગ્નની શરૂઆત ત્યારથી જ થઈ હોય એવું કર્યું છે. 16,100 લગ્ન કર્યા છે. હવે આપણે એ કથા કહેતા હતા ત્યારે ભગવાનની 16,100 અને 9.5 પત્નીઓ હતી. એ તો પાકું જ. કોઈ વક્તા ભાગવતના સિનિયર ઉઠીને ઘણા વર્ષોથી કથા કરે, લાઈવ કથા કરે, અને એમણે એક કથામાં હમણાં જ એવું કહ્યું કે કૃષ્ણએ 16,100 કે 16,000 લગ્ન કર્યા નથી. આપણે બીજી નથી કરી શકતા તો આટલા બધા લગ્ન કેમ કરે? પણ આવું જાહેર કરવું એ પણ એક અપરાધ કહેવાય. વ્યાસાસન ઉપર બેસીને કે કૃષ્ણએ 16,100 લગ્ન કર્યા નથી, 16,000 લગ્ન કર્યા નથી. અરે ભાગવતમાં લખ્યું છે છતાંય તમે ના પાડો. એવી લાઈવ કથા પણ થઈ છે અને એમાંય લખ્યું છે, લાઈવ કથામાંય. તો કૃષ્ણએ ભાગવતમાં લખ્યું એ મુજબ 16,100 સ્વરૂપ ધારણ કર્યા છે અને 16,100 રાજકુમારીઓની ઈચ્છા હતી કૃષ્ણની સાથે વિવાહ કરવાની. કૃષ્ણ એમને સ્વીકારે એવી, એટલે કૃષ્ણએ એમની સલામતી માટે, એમની ઉપર કૃપા કરવા માટે આ 16,100 લગ્ન કર્યા છે. નારદજીને પણ એવું થયું હતું અને યોગ બળથી એક કરતાં વધારે સ્વરૂપ ધારણ કરી શકાય છે. કૃષ્ણએ બીજી એક જગ્યાએ ભાગવતમાં આવે છે 7 સ્વરૂપ ધારણ કરી અને 7 સાંઢ એમને નાખ્યા. એ કથાએ આપણે કરી અને આ યોગ બળથી 16,100 સ્વરૂપ ધારણ કરી શકાય ભાઈ. અને કોઈને જાહેરમાં ડિક્લેરેશન આવું કરવાનો કોઈ અધિકાર નથી. ભાગવતમાં ચોખ્ખું લખ્યું છે કે નારદજીને પણ એમ થયું કે કૃષ્ણ કેવી રીતે, અલબત્ત બીજી રીતે નારદજીએ પરીક્ષા કરી હતી ભગવાન કૃષ્ણની અને શંકા કરી હતી ભગવાન કૃષ્ણ વિશે નારદજીએ. એ પ્રમાણિક બીજી રીતે, પણ આવી રીતે તો નહીં જ કે કૃષ્ણ કોઈ દી એટલા લગ્ન ન કરે અને આવા લગ્ન કરાય નહીં. પણ
એવું કંઈક પ્રસારણ કર્યું છે ભાઈ, એટલે તો આપણે કોઈનું નામ નથી આપતા. પણ હમણાં જ, અને યુટ્યુબમાં ગોતવું તો બહુ અઘરું છે, પણ લાઈવ કથામાં કીધું છે. અને એ ભૂસાય કે છીકાય નહીં એવું અમારું માનવું છે. એટલે હવે પછી કોઈએ એવું ન જ કહેવું કે કૃષ્ણએ એટલા લગ્ન નહોતા કર્યા. અરે કૃષ્ણ તો બધુંય કરી શકે ભાઈ. કૃષ્ણનો અવતાર આદિશક્તિએ લીધો છે. એ દૈત્યોને મારવા માટે, સંતોને મદદ કરવા માટે, ભક્તોને ઉગારવા માટે. નારદજીને પણ એમ થયું કે આ ભગવાન કૃષ્ણ 16,108 રાણીઓ, એના બાળકો, તો પેલી રાણીને મળે, એના બાળકોને મળે, પછી પાછા એને ક્યારે મળતા હશે, એનો વારો ક્યારે આવતો હશે? એવી રીતે શંકા કરી નારદજીએ. અને નારદજી તો દ્વારકા ગયા છે. અને દ્વારકામાં પેલા મહેલમાં ગયા તો કૃષ્ણ એમની પટરાણી સાથે વિનોદ કરતા હતા, એના બાળકો સાથે રમત રમતા હતા, બોધ આપતા હતા. પછી બીજા મહેલમાં ગયા તો ત્યાં કૃષ્ણ હતા. એમણે ઈ રાણી સાથે, એ બાળકો સાથે કૃષ્ણ બીજી જુદી લીલા કરતા હતા. આવી રીતે નારદજીએ જોયું કે દરેક જગ્યાએ ભગવાન દરેક રાણી સાથે, દરેક બાળકો સાથે ઈને ઈ જ સમયે હોય છે. એટલા કૃષ્ણના રૂપ, એટલા કૃષ્ણના સ્વરૂપ હતા ધારણ કરેલા, એવું નારદજીએ પણ જોયું છે. અને નારદજી તો માફી માગી કે ભગવાન તમે તો બધે છો, આટલી જગ્યાએ ભગવાન કૃષ્ણ એમણે માફ કર્યું છે નારદજીને. ભગવાન કૃષ્ણના મહેલોની ભવ્યતા, ફર્નિચરની ભવ્યતા, ઉપવન, એ બધું નારદજીએ જોયું. હવે ભગવાન રૂક્ષ્મણીની સાથે સોનાની છડીવાળા ચમર ઢોળી ભગવાન સેવા લેતા હતા. અને હજારો દાસીઓ
અલંકૃત થયેલી હતી એવી દાસીઓ સેવામાં હતી. બીજા મહેલમાં નારદજી ગયા હતા તો ભગવાન પ્રિયતમા રાણી સાથે ચેસ રમતા હતા, રમત રમતા હતા. અહીંયા નારદજી બીજા કક્ષમાં ગયા, ત્યાં જોયું તો ભગવાન ખેલકૂદ કરતા હતા. આ પ્રમાણે ક્યાંક યજ્ઞકુંડમાં હવન કરતા હતા ભગવાન કૃષ્ણ, ક્યાંક યજ્ઞનું અવશેષ ભગવાન ખુદ જમતા હતા, ક્યાંક સંધ્યા કરતા હતા, તો ક્યાંક ગાયત્રી મંત્રના જાપ કરતા હતા. કોઈ મહેલમાં ભગવાન ઉદ્ધવ તથા અન્ય મંત્રીઓ સાથે ગંભીર વિષયો એની વાત કરતા હતા. નારદજીએ વિચાર્યું કે હજી તો ઘણા મહેલ જોવાના બાકી છે. ભગવાન બધા પરિવારજનો સાથે અથવા કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે, બધાને આનંદ આપે છે. નારદજીને ભગવાન કૃષ્ણએ પૂછ્યું, ક્યારે પધાર્યા દેવર્ષિ? નારદજીએ કહ્યું, પ્રભુ હમણાં જ આવ્યો. એમ કરીને નારદજીએ વાતને ઉડાડી દીધી. ભગવાન આપને તો બધી ખબર હોય છે. આખી પૃથ્વી, આખી દુનિયા, બધાય જીવો, મનુષ્ય હોય કે એ સિવાયના હોય, કોણ જીવ શું કરે છે, કેવી પ્રવૃત્તિ કરે છે, એ બધી આપને ખબર હોય છે. એ બધી પ્રવૃત્તિની ભગવાન નોંધ લેતા હોય છે. નારદજીને તો શંકા હતી, ભગવાન કૃષ્ણએ દૂર કરી અને ભગવાન આ 16,100 પટરાણીઓ, બીજી બાળકો, સ્ત્રીઓ, એની સાથે કોઈને કોઈ રૂપમાં પ્રવૃત્તિ કરે, સમય પસાર કરે, તો વાલા ભક્તો એવું ન બની શકે કે ભગવાન એના ભક્તોને સતત સવારથી રાત સુધી પ્રવૃત્તિમય રાખે. એના ભક્તોને કઈ પ્રવૃત્તિ પસંદ છે? ભાગવત કથા વાંચવાની કે રમત રમવાની કે ચાલવા જવાની? કેવી પ્રવૃત્તિ પસંદ છે એ ભગવાનને ખબર પડી જ જાય. તો એવું ન બને ભક્તો કે ભગવાન કૃષ્ણ બધા જીવો સાથે જેમ એના પરિવારને બાળકો સાથે રમતા અને પ્રવૃત્તિ કરતા, એવી જ રીતે ભગવાન અમે આ વક્તાશ્રી
આપ બધા શ્રોતાઓ એમની સામે તો ભગવાનને પ્રગટ થવું કોઈને કોઈ રૂપમાં, અને એમને તો આનંદ થાય એવું ભગવાને કરવું. અને ભગવાને કોઈ ભક્તોને એકલ પણ લાગતું હોય, કોઈ ભક્તોને સમય ન જાતો હોય, કોઈ ભક્તો છે એ ગમે તેવા કાર્યો પછી ઉતારીએ બેઠા રહીએ અને સમય પસાર કરે. અને ઘટપણમાં તો વાલા ભક્તો આ મોટી ઉંમરના માણસો, ઘરડા માણસો, એને રાતના નીંદર ન આવે, બપોરે પણ નીંદર આવે પણ છેતરામણી. બપોરે નીંદ કરે તો રાત્રે નીંદર ન આવે. તો ભગવાન એના ભક્તોને રાત્રે પણ નીંદર ઉડી જાય તો એકલું એકલું લાગે. દિવસના પણ નીંદ ન થઈ શકે, કારણ કે નકર રાત્રે નીંદર બગડે. આવા પ્રશ્નો એમાં મદદ કરવા ભગવાન કોઈને કોઈ રૂપે એના ભક્તનું ધ્યાન રાખવા તો હાજર થાય. અને એના ભક્ત એને અમારી જેમ કથા કરવાની ઈચ્છા થતી હોય તો ભગવાન એમને પોતે કથા આયોજન કરાવે અને ભક્તિ કરાવે. એવું ભગવાન ન કરી શકે? ચોક્કસ કરી શકે ભાઈ. આપણને બધાયને ભગવાન મદદ કરી શકે. આપણી દિનચર્યા એ સુધારી શકે. આપણી દિનચર્યા ભક્તોની એ ભગવાન આનંદમય બનાવી શકે. એવી એવી આપણી પાસે પ્રવૃત્તિ કરાવે. અને આપણને એકલા એકલા લાગતું હોય તો આપણને એકને બદલે બે. ભગવાન મિત્ર બનીને કે સાથી બનીને કે સંગાથી બનીને કે ભગવાન પોતે આપણને એકલ પણ દૂર થાય એ માટે ભગવાન પોતે સ્વરૂપ ન લે ભક્તો માટે. કારણ કે ભગવાને તો કીધું છે કે અહમ ભક્ત પરાધીના, હું ભક્ત કે એમ જ કરું છું. ભક્ત જેમ કે એમ ભગવાન કરે છે. પણ એ ભક્ત એને પ્રેમ હોવો જોઈએ ભગવાન તરફ. પ્રેમ ન હોય તો પછી એ કાંઈ ભક્ત ન ગણાય. ભગવાનની તરફ પ્રેમ હોય એ જ સાચા ભક્ત કહેવાય. અને એને જ ભક્તને તકલીફ એ ભગવાન પોતે પોતાની મેળે જાણી લે છે. એવી એનામાં ભગવાનમાં શક્તિ છે. તો એવું ન બને કે ભગવાને બધું જ ભક્તનું કરવું. અને આપણે નથી કીધું કે મારા ભક્ત એનો બધો જ ભાર હું ઉપાડું છું, એમ ભગવાને કીધું જ છે. સ્પેશિયલ ભક્તિ કરે ભગવાન યોગ ક્ષેમમ વહામી અહમ એમ ભગવાને કીધું જ છે. તો ભક્તોને તકલીફ મહેસૂસ થતી હોય અને ભગવાન તો કર્મ ભોગવવા પડતા હોય તો પણ કર્મમાંથી, કર્મના બંધનમાંથી પણ મુક્ત કરાવી શકે છે ભગવાન. અને આવી રીતે ભગવાન ભક્તોને પાપ એનો નાશ કરી નહીં કૃપા કરી શકે છે.
વાલા ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ સભાનું કાર્ય કરતા હતા. એવા વખતે જરાસંઘે કેદ કરેલા રાજાઓની ફરિયાદો યાદવોએ શ્રી કૃષ્ણને કરી અને જુલમ બહુ વધે છે એવી પણ ફરિયાદ કરી. ભગવાન આવી ફરિયાદ સાંભળીને પછી એકવાર એવું પણ થયું કે ભગવાન ઇન્દ્રપ્રસ્થ ગયા અને ત્યાં મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર એમણે એમને પૂછ્યું કે કૃષ્ણ, રાજસૂય યજ્ઞ કરીએ તો કેમ? આપનો શું અભિપ્રાય છે? આપનું સૂચન, આપનો હુકમ શું છે? ત્યારે કૃષ્ણએ કહ્યું, ચોક્કસ મોટા ભાઈ, અત્યારે તમારો સમય સરસ છે, સુંદર છે. રાજસૂય યજ્ઞ કરો અને પૃથ્વી ઉપરનો ભાર ઓછો કરો, જુલમનો અંત કરો. તો વાલા ભક્તો, આ રાજસૂય યજ્ઞ કરવાની વાત ભગવાને કરી અને એમ કીધું કે અત્યારે તમારો સમય સારો છે. તો વાલા ભક્તો, આના ઉપરથી આપણે એવો બોધ લેવાનો કે જ્યારે આપણો સમય સારો હોય, આપણું કુટુંબમાં માન હોય, ગામમાં માન હોય, જિલ્લામાં, રાજ્યમાં આપણને બધા ઓળખતા હોય, તો એવું આપણે ન કરી શકીએ. અરે રાજસૂય યજ્ઞની વાત નથી કરતા, પણ આપણે એવું ન કરી શકીએ કે આપણું આટલું બધું માન હોય કુટુંબમાં, ઘરમાં, રાજ્યમાં, જિલ્લામાં, દેશમાં, અથવા તો જેટલા પ્રમાણમાં હોય એટલા પ્રમાણમાં. તો આપણે ભક્તિ કરવા ભાગવત કથા ન કરાવી શકીએ? આપણે ભક્તિ ન કરી શકીએ આવી રીતે? આપણો સમય હોય તો, આપણું બધાય માન રાખતા હોય તો ચોક્કસ કરાવી શકીએ. અને આપણો વિચાર આવ્યો હોય કથા કરાવવાનો, તો એ વિચાર બહુ ઉત્તમ વિચાર કહેવાય. અને ભગવાન જેમ રાજસૂય યજ્ઞમાં મદદ કરતા હતા, અને કેવી મદદ કરી એ તો હજી આગળ આવશે કથામાં. તો આપણે ભાગવત કથા કરાવીએ અને આપણી પાસે ધન હોય તો બધુંય વપરાઈ જાય ને, અથવા તો આપણામાં શક્તિ એવી ભક્તિ, પણ કથા ઉત્તમ રીતે કરાવવી જોઈએ. બસ જમણવાનો ખર્ચો બાદ, જલ, ચાય, બધો ખર્ચો બાદ એક ખાલી છાંયો થાય એવું કરી આપીએ. કોઈ હોલ ભાડે રાખી
અને એ ભગવાન તો આપી જ દે ભાઈ, ભગવાન નથી કાંઈ. અને એમ કહેવામાં આવે છે ને કે કોઈનો ભાર ન રાખે મુરારી. મુરારી એટલે ભગવાન કૃષ્ણ. અને આપે વ્યાજ સાથે વનમાળી. એટલે વ્યાજ એમ તો ન કહેવાય, આપણે વધારો કરીને આપે વનમાળી એમ કહેવાય. કારણ કે કહેવત જરાક બરાબર ન હોય એવું અમારું અંગત માનવું છે હો. પછી તો બીજાનું જેમ માનવું હોય એમ, એને મુબારક. અમે એની વિરોધ કે ટીકા નથી કરતા, પણ કોઈનો ભાર ન રાખે મુરારી, આપે વધારો કરીને વનમાળી. એમ ભાગવત કથા કોઈ કરાવે કે કરે તો કાંઈ ઘટે નહીં. અને ઘટે તો એ કાંઈ ભગવાન થોડા કોઈનું ઋણ રાખે છે. તો રાજસૂય યજ્ઞ કરવાની ભગવાન કૃષ્ણએ સંમતિ આપી અને ચોક્કસ કરો. એમાં જરાસંઘ એનો વધ કરવાનું બહુ અઘરું હતું. જરાસંઘને કેમ જીતવો, અને પછી એ બીજા ઘણા પ્રોબ્લેમ થયા હતા. પણ આ ભગવાન કૃષ્ણને કાંઈ નડે? એમને કાંઈ ન નડે હો. હવે જરાસંઘને જીતવા માટે શું કરવું? ભગવાને શું કર્યું? આપણે રાજસૂય યજ્ઞ તો કરવો જ છે. આ કથાના માધ્યમથી જરાય ઉતાવળ નથી કરવી. અને આપ કહો તો આ કથામાં કેની યોજના, શું યોજના કરી, એ બધી કથા આપણે પછી કરીએ. અને આ કથાને અહીંયા આપણે વિરામ આપીએ. અને પછી આગળની કથા આપણે કરીશું. તો આ કથાને અહીંયા વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.